નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ। તો ખેડૂત મિત્રો, આજે અમારી ગિરનાર શહેર મગફળીમાં બ્લોક નંબર 1ની અંદર કામગીરી ચાલુ છે, માવજત ચાલુ છે। એટલે કે અત્યારે માવજત પાણી પાવાની ચાલી રહી છે। જેમ કે આની અંદર અમે એક પાણ પાઈ દીધું છે અને અત્યારે બીજું પાણ પાઈ રહ્યા છીએ અને આજે તારીખ 19 અને ગુરુવાર છે 19 સપ્ટેમ્બર અને બીજું પાણ પાઈ રહ્યા છીએ। તો બીજા પાણની અંદર આની અંદર અમે એક માવજત કરી રહ્યા છીએ। એ કઈ માવજત છે અને શેના માટે છે એ આગળ વિડીયોમાં બતાવશું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, આ જે મગફળી છે એમાં પહેલા પાણની અંદર અમે આ માવજત નહોતી કરી, કારણ કે આ 05234 વોટર સોલ્યુબલ ખાતરના ગ્રેડમાં ખાતર છે। વોટર સોલ્યુબલ એટલે કે પાણી સાથે આપણે ખાતર આપી શકીએ, કારણ કે જો પહેલા પાણની અંદર જો આપીએ તો પેલું પાણ જમીનની અંદર પાણીની તાણ હોવાના કારણે વધારે પડતું રીઝતું હોય પાણી, તો આપણે જ્યાંથી આપણે નાકેથી શરૂઆત કરી હોય પાવાની ત્યાંથી સામે પસાટ સુધી પૂગવામાં ખાતર પસાટ સુધી ઓછું પહોંચતું હોય છે અને નાકાની સાઈડ બધું વધારે રીઝી જતું હોય છે। એટલા માટે બીજા પાણની અંદર અમે ખાતર પાણી સાથે પાઈ રહ્યા છીએ, જેનાથી બીજા પાણમાં પાણી ઓછું રીઝે અને એક જ સરખું નાકેથી અને પસાટ સુધી એક સરખું જમીનની અંદર માપ રહી શકે પાણી સાથે વોટર સોલ્યુબલ ખાતરનું। તો મિત્રો, આ ખાતર અમે પાણી સાથે જે ઉપયોગ કરી રહ્યા છીએ એના શું શું ફાયદા મળે એ પણ તમને બતાવશું વિડીયોમાં। તો મિત્રો, હવે આ જે ગિરનાર શહેર મગફળી અમારી છે બ્લોક નંબર 1ની અંદર, એના દિવસો થયા છે 2 મહિના અને 18 દિવસ। એટલે કે આજે 19 સપ્ટેમ્બર છે અને અમે વાવેલ છે। અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ, જે અમે ઊભા છીએ આ મગફળીના બ્લોકની અંદર 1માં, આ મગફળી 2 જુલાઈના દિવસે વાવેલ છે। એના દિવસોની જો ગણતરી કરીએ તો આજે 2 મહિના અને 18 દિવસ થયા છે। તો આની અંદર કઈ રીતનો ફાલ છે અને અમે જે વોટર સોલ્યુબલ ખાતર પાણી સાથે માવજત આપી રહ્યા છીએ એના શું શું ફાયદા મળે એ આપણે છોડ ઉપાડી અને પોપટા જોઈને પછી આપણે વિડીયોમાં જોઈશું। મિત્રો, પહેલા એક છોડવો ઉપાડી લઈશું। તો મિત્રો, આ છે ફાલ આવી રીતનો, અને જે અમે આ વોટર સોલ્યુબલ ખાતરનો જે ઉપયોગ કરી રહ્યા છીએ એ તમને બતાવી કે આ જે દોડવાની જે અત્યારે હાલમાં જે દોડવા બનતા હોય છે આ નાના હોય છે આવી રીતના, અને આ પણ હુયાની અંદરથી આ જે દોડવું બની રહ્યું છે આને પૂરતું પોષણ મળે અને દોડવું હજી પણ પોપટો કમ્પ્લીટ બની જાય એના માટે આ વોટર સોલ્યુબલ ખાતર જે 05234 એનો ઉપયોગ એટલા માટે કરી રહ્યા છીએ કે આ જે નાના પોપટા છે એને સાઇઝ વધારવામાં કામ આપશે અને દાણો ભરાવદાર બને એમાંય કામ આપશે। અને તમે જે આ જોઈ રહ્યા છો પોપટા, જે આમાં અમે મેટકિલ બેક્ટેરિયાનો જે ઉપયોગ કર્યો એનું પણ રિઝલ્ટ તમને આમાં જોવા મળશે, કારણ કે જે આ છોડ પોપટા ધોયા નથી એટલે બરાબર નહીં લાગે, પણ પોપટો એકદમ તંદુરસ્ત છે। આની અંદર ક્યાંય ડગ કે હળો છે જ નહીં। મેટકિલ બેક્ટેરિયાનું રિઝલ્ટ કમ્પ્લીટ મળેલું છે। જે આ પોપટા જોઈ રહ્યા છો આમાં હળો છે જ નહીં। તમને જે આ પોપટામાં થોડું કાળું દેખાય, આ છે માટી છોટેલી, જેમ કે છોડ ધોઈ નાખ્યું તો કમ્પ્લીટ પોપટો દેખાય, પણ આપણે વિડીયો વધારે લાંબો થઈ જાય છે એના માટે છોડ ધોઈને નથી બતાવ્યો ને રિયલમાં જે તાજો છોડ ઉપાડી અને બતાવી રહ્યા છીએ। તો મિત્રો, આવી રીતનો ફાલ છે
અને જે ડોડવા નાના અમુક રહી જતા હોય, આપણે મગફળી કાઢવી ત્યારે ગોગડ બનતી હોય છે, નાના પોપટા રહી જાય એની, તો એ ગોગડ પણ ઓછી બને અને જ્યારે મગફળી આપણે કાઢવી ત્યારે કાંધું પણ ઓછું થાય એનાથી પોપટાની સાઇઝ પૂરતા પ્રમાણમાં અને સારો એવો દાણો ભરાય એના માટે આ માવજત કરી રહ્યા છીએ. તો કઈ રીતનું માપ રાખ્યું છે અમે પાણી સાથે પાવામાં ટાંકીમાં એ પણ વિડીયોમાં બતાવશું. તો વિડીયોમાં આગળ બન્યા રહીજો. તો મિત્રો આ છે ટાંકી અને વોટર સોલ્યુબલ ખાતર 1 કિલોનું પેકિંગ આવે છે 05234નું અને ટાંકીમાં ઓગાળી અને 50 લીટરની ટાંકી છે અને 50 લીટરની એક ટાંકી ભરવી એમાં 1 કિલો વોટર સોલ્યુબલ 05234 નાખી અને મગફળીની અંદર 1 વીઘામાં એક ટાંકી ખૂટવાડી રહ્યા છીએ, એટલે કે 1 વીઘામાં 1 કિલો જાય છે. તો આવી રીતનું પાણી સાથે પાઈ રહ્યા છીએ અને અમારે ટાંકી ભરવાની છે. ટાંકી ખાલી થઈ ગઈ છે અને ટાંકી અમે ભરી લઈશું, તો એ પણ વિડીયોમાં બતાવશું કે કઈ રીતનું અમે ખાતર ઓગાળી રહ્યા છીએ. તો મિત્રો આવી રીતનું આ પાવડર ફોર્મમાં 05234 ખાતરના ગ્રેડમાં જે ખાતર આવે છે વોટર સોલ્યુબલ, આ ખાતર પાણીમાં નાખવાથી તરત જ ઓગળી જાય છે અને ડોલની અંદર પાણી પણ અડધી જ ડોલ ભરેલી છે, કારણ કે ધોરિયામાં ડોલ ભરી ડાયરેક્ટ પૂરેપૂરી આખી ભરાય નહીં, પણ અમે એમાં અડધી ડોલમાં ઓગાળી રહ્યા છીએ અને થોડું ઘણું અડધી ડોલમાં ખાતર ઓગળવામાં રહી શકે, કારણ કે પાણીનો જથ્થો થોડો હોય. તો હવે આ ખાતર જેટલું ઓગળ્યું છે એટલું પહેલાં ટાંકીમાં નાખી દઈશું. કારણ કે ડોલની અંદર પાણીનો જથ્થો ઓછો હતો એટલે થોડુંક ખાતર બાકી રહી ગયું છે, 1 કિલામાંથી 1 મુઠ્ઠી જેટલું. એ ફરીને બીજી ડોલ ભરીશું પાણીની એટલે તરત જ ઓગળી જશે, જે તમને વિડીયોમાં બતાવશું કે આ ખાતર કઈ રીતનું ઓગળી જાય. અહીંયા જોઈ શકો છો હવે કમ્પ્લીટ ઓગળી જ ગયું છે. હવે આ ડોલ ખાલી કરીને બતાવશું. ડોલની અંદર તમે જોઈ રહ્યા છો 1 કિલો 05234 નાખ્યું અને એક પણ દાણો રહ્યો નથી. તો મિત્રો આવી રીતનું વોટર સોલ્યુબલ ખાતર આવે છે અને અમે હવે ટાંકી પૂરેપૂરી ભરી લઈશું. અને આ ખાતરનું નામ તો 05234 જ અમે બોલીએ છીએ, પણ કઈ કંપનીનું છે એ તમને વિડીયોમાં નથી જણાવ્યું, એ પણ જણાવી દઈશું. કારણ કે અમે કંપનીનું નામ જો બતાવીએ તો ઘણા જ ખેડૂતોને એવું અમારા ઉપર ગેરસમજ છે કે ભાઈ આ રાજેશભાઈ કંપનીના નામ લેશે તો કંપનીની જાહેરાત કરતા હશે. તો મિત્રો આપણે ખેડૂત ભાઈઓને એવું કંઈ જાહેરાત કરવાનું હોય નહીં અને અમે જાહેરાત બિલકુલ કરતા પણ નથી એક કોઈ પણ કંપનીની, અને કોઈ એગ્રાવાળાની પણ જાહેરાત નથી કરતા. જે અમને ગમે છે ને જેનું રિઝલ્ટ મળે છે એ અમે પ્રોડક્ટ વાપરીએ છીએ અને તમને રિયલમાં બતાવીએ છીએ કે આ વસ્તુ સારી આવે છે અને રિઝલ્ટ પણ મળે છે. તો મિત્રો ટાંકી ભરાઈ જાય એટલે કઈ કંપનીનું ખાતર છે એ પણ તમને બતાવી. તો મિત્રો ઘણા જ ખાતર વોટર સોલ્યુબલ એવા આવે છે કે ઝડપથી પૂરેપૂરા નથી ઓગળતા, અને આ છે આદિત્ય કંપનીનું વોટર સોલ્યુબલ ખાતર, જે અમે આ એટલા માટે પસંદ કર્યું કે આ પાણીમાં નાખવાથી તરત જ ઓગળી જાય છે, કારણ કે આ 100% વોટર સોલ્યુબલ આવે છે. અને જેવું આની અંદર લખ્યું છે કે 100% વોટર સોલ્યુબલ એટલે 100% પાણીની અંદર નાખવાથી તરત જ ઓગળી જાય છે, એટલે અમને આ આદિત્યનું અમે પસંદ કર્યું છે 05234. અને 05234 એટલે મગફળીમાં મહત્ત્વના તત્વ પૂરા પાડતું હોય તો 05234, કારણ કે આની અંદર 52% ફોસ્ફરસ આવે છે અને 37% પોટાશ આવે છે, જે મગફળી માટે મહત્ત્વના હોય છે પોપટા બનવામાં અને ફાલ માટે. જેમ કે પોપટાની અંદર દાણો ભરવામાં પણ પોટાશ સારું એવું કામ આપે છે,
પોપટો વજનદાર કરવામાં પણ સારું એવું કામ આપે છે અને પોપટાની સાઇઝ વધારવા માટે કે નાનું પોપટો ન રહી જાય અને ગોગળ ન થાય એના માટે. તો મિત્રો આ 05234ની અંદર 52% જે ફોસ્ફરસ આવે છે જે મગફળી માટે પોપટા બનવામાં સારું એવું કામ આપે છે. કારણ કે પોપટાની સાઇઝ નાની ન રહી જાય અને મગફળીની ગોગળ પણ ન થાય એના માટે પોપટા એકધારા બને અને ઝડપથી પોપટા બને. જેમ કે હાલમાં ત્યારે 80 દિવસ આજુબાજુની મગફળી થવા આવી છે. તો હવે એમાં ઘણા ખેડૂત મિત્રોને એવું જ ભાઈ હવે આની અંદર પોપટા નવા નહીં બને. પણ મિત્રો જે હુયા જમીનની અંદર ઉતરતા હોય અને ઉતરી જ ગયો હોય હુયો એનો પોપટો બની શકે. કારણ કે આ 130-35 દિવસે પાકતી જાત છે અને હજી આ 80 દિવસ આજુબાજુ પહોંચી છે. તો હજી આમાં પોપટા બની શકે અને બનાવવાના જ છે અમારે, એટલે જ આનો ઉપયોગ અમે કરી રહ્યા છીએ. જેમ કે કોઈ નવા હોયા ઉતર્યા હોય ને ઝીણી ઝીણી દોડવી હોય એ મોટી પોપટો ઝડપથી બને એના માટે ફોસ્ફરસ તત્વ મહત્ત્વનું છે અને એ આની અંદર 52% આવે છે અને સાથે 34% પોટાશ આવે છે. તો મિત્રો ટાંકી ભરી વાળી છે અને આવી રીતનું ટાંકીનો વાલ માપ એડજસ્ટ કરીને આવી રીતનું અમે ધોરિયાની અંદર મેળવી દઈએ છીએ. અને 1 વીઘામાં 50 લીટરની ટાંકી જેમાં 1 કિલો વોટર સોલ્યુબલ 05234 ઓગાળેલ છે એ 50 લીટરની ટાંકી 1 વીઘામાં ખાલી થાય એ રીતનું અમે માપ રાખી રહ્યા છીએ. તો મિત્રો આ ગિરનાર 4 મગફળીની અંદર બીજા પાણમાં પાણી સાથે વોટર સોલ્યુબલ ખાતર પાઈ રહ્યા છીએ અને આ ખાતરનું રિઝલ્ટ તો મળશે જ. કારણ કે ગયા વર્ષે પણ આનો ઉપયોગ અમે કર્યો હતો અને મગફળીમાં સારો એવો ઉતારો પણ મળ્યો હતો. અને ઓણ સાલ પણ હજી પોપટા બનવાનું ચાલુ જ છે. એ પોપટા પૂરેપૂરા બની જાય એ પણ અમે વિડીયોમાં બતાવતા જ રહીશું. તો આગળ અમારા વિડીયો જોતા પણ રહેજો. અને હાલ અત્યારે આજે 19 તારીખ અને ગુરુવાર છે 19 તારીખ 19 સપ્ટેમ્બર. અને આની અંદર જે અમે ઓર્ગેનિક દવા જે ફૂગ અમૃતનો છંટકાવ જે અમે લીધો હતો અને એનું થોડું ઘણું રિઝલ્ટ જોવા મળે છે. કારણ કે નવા પાનની અંદર ગેરુ ટપકા જોવા મળ્યા નથી. તો પાકું રિઝલ્ટ ઓર્ગેનિક દવાનું થોડોક સમય લાગતો હોય છે. કારણ કે 10-12 દિવસે પૂરેપૂરું રિઝલ્ટ ઓર્ગેનિક દવા બતાવે. જેમ કે ઓર્ગેનિક દવાનું રિઝલ્ટ થોડા મોડા સમયે હોય છે. પણ જેવું રિઝલ્ટ મળશે એવું હજી આનો વિડીયો અમે રિઝલ્ટનો અલગ બનાવશું. એ આના પછી વિડીયો આવશે. કારણ કે આની અંદર અમે એ કાંઈ રિઝલ્ટ બતાવ્યું નથી. કારણ કે આ વિડીયો વધારે લાંબો થઈ જાય એટલા માટે રિઝલ્ટનો વિડીયો અલગથી જ બનાવશું. તો મિત્રો અમારા વિડીયો જોતા રહેજો અને આ વિડીયોમાં જે કાંઈ તમને ગમે મજા આવે તો વિડીયોને આગળ લાઈક કરજો અને શેર પણ કરી દેજો. અને મિત્રો અમે કોઈ પણ કંપનીની જાહેરાત નથી કરતા. જે કંપનીની પ્રોડક્ટ અમને ગમે એ જ પણ અમે ખેતીની અંદર અમારા જ ઓલામાં વાપરી રહ્યા છીએ. અમને રિઝલ્ટ મળે એ પણ તમને બતાવીએ છીએ અને રિઝલ્ટ ન મળે એ પણ બતાવીએ છીએ. તો જે કાંઈ સત્ય વસ્તુ છે એ તમને વિડીયોમાં બતાવીએ છીએ. તો વિડીયો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે વિડીયો પૂરો કરીશું તે પહેલાં બધાને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.